નમસ્કાર મિત્રો, આજે આપણે વિજ્ઞાન વિષય છે જેમાં પાઠ 8 શરીરનું હલનચલન જેમનો બીજો ભાગ છે તે આજે આપણે અહીં જોશું. જન્મ સમયે માનવ કંકાલ. મિત્રો, પહેલાં તો આપણે એ સમજીએ કે કંકાલ એટલે શું. અહીં આપણે શબ્દ જોઈએ છીએ કે કંકાલ. તો શરીર આપણું છે એમાં બધા હાડકાં એક સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું રચે ને, એ માળખું એટલે કંકાલ. તો જન્મ સમયે માનવ કંકાલ આશરે 305 જેટલા હાડકાનું બનેલું હોય છે. હવે આપણી ઉંમર વધે એમ આપણા શરીરની અંદર કંકાલના હાડકાની સંખ્યામાં શું થાય? ફેરફાર થાય છે. પુખ્તાવસ્થા સુધીમાં કેટલાક હાડકાં જોડાય અને તેમની સંખ્યા 206 જેટલી થાય છે. શરીરના બધા જ હાડકાઓ બસ એવી જ રીતે એક સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું તૈયાર કરે છે અને જે માળખાને આપણે કંકાલ કહીએ છીએ. આપણે અહીં કંકાલ કોને કહેવાય છે તે વ્યાખ્યા યાદ રાખવાની છે કે શરીરના બધા હાડકાં એક સુંદર આકાર પ્રદાન કરાવવા માટે માળખું રચે છે અને એ માળખું એટલે કંકાલ. આપણે એ કેવી રીતે ઓળખીએ છીએ કે આ મનુષ્યના કંકાલની આકૃતિ છે? આપણે શરીરના વિભિન્ન હાડકાઓના આકારની જાણકારી કેવી રીતે પ્રાપ્ત કરીએ છીએ? શરીરમાં કેટલાક અંગોમાં આવેલા હાડકાં અને તેની સંખ્યા તેમજ આકાર વિશે આપણને ત્યારે ખ્યાલ આવે જ્યારે આપણે તેનો અનુભવ કરીએ. એક્સરે ચિત્ર દ્વારા આપણે શરીરના બધા જ હાડકાના આકારનો ખ્યાલ આવે છે કે ખ્યાલ મેળવી શકીએ છીએ. શું ક્યારેય તમારો અથવા તમારા પરિવારનો કોઈ વ્યક્તિના શરીરનો કોઈ ભાગનો એક્સરે કઢાવવામાં આવ્યો છે? કેટલીક વાર ઈજા થવાથી ડૉક્ટર એક્સરે કઢાવે છે, જેનાથી તેમને ઈજા દ્વારા હાડકામાં થયેલી ક્ષતિનો ખ્યાલ આવે છે. એક્સરે દ્વારા આપણે શરીરના હાડકાના આકારનો ખ્યાલ આવે છે. હવે મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ એક્સરેનું ચિત્ર. તમારા હાથના આગળના તેમજ ઉપરના ભાગો તથા પગના નીચેના ઉપરના ભાગના હાડકાનો અનુભવ કરો. પ્રત્યેક અંગોના હાડકાની સંખ્યાની જાણકારી મેળવો. તમારા ઘૂંટણ તથા કોણીના હાડકાનો એવી જ રીતે અનુભવ કરો. અહીં આપણે એક એક્સરે ચિત્ર છે જે જોઈ શકીએ છીએ. તે કોણી અને ઘૂંટણના સાંધા છે ને, એનું એક્સરે ચિત્ર છે. આગળના વિડીયોમાં આપણે મિત્રો જોયું હતું કે સાંધો એટલે શું. પાછું આપણે યાદ કરી લઈએ કે આપણા શરીરમાં 2 કે તેથી વધુ હાડકાં જ્યાં જોડાય ને તે જોડાણને સાંધો કહેવાય. તમારી આંગળીઓને વાળો. શું તમે તેને પ્રત્યેક સાંધાના મૂળ સુધી વાળી શકો છો? તમારી મધ્યમાં આંગળીઓમાં કેટલા હાડકાં આવેલા છે? તમારી હથેળીની પાછળના ભાગનો સ્પર્શ કરી અનુભવ કરો. તેને આપણે બધા હાડકાનો અનુભવ કરવાનો છે કે તમારું કાંડું લચીલું છે, તે નાના નાના અસ્થિઓનું બનેલું છે. શું કહે છે? તો કે આપણા કાંડું છે એ નાના નાના અસ્થિઓનું બનેલું છે. તો હવે આપણે એ જોઈએ પહેલાં તો કે અસ્થિ એટલે શું. તો અસ્થિ એટલે હાડકાં. એમ હાડકાં હોય ને એ સખત હોય, તે વળી શકે નહીં. નાના નાના અસ્થિઓનું બનેલું છે જેને મણિબંધાસ્થિ કહે છે. જો તેમાં એક જ હાડકું આવેલું હોત તો શું થાત? આ આપણે જોઈ શકીએ છીએ કે હાથના અસ્થિઓ. અસ્થિઓ એટલે હાડકાં. હાડકાં કેવા હોય? સખત હોય, વળે નહીં. હવે પ્રવૃત્તિ 4. આપણે ઊંડા શ્વાસ લેવાના છે અને કેટલા સમય સુધી રોકી રાખીએ છીએ તે છાતીના તથા પીઠના હાડકાને હળવેથી આપણે શું કરવાના છે? તો કે દબાવવાના અને અનુભવ કરવાનો છે. હવે આપણે આ પાસળી પિંજર છે એ જોઈ શકીએ છીએ કે પાસળી પિંજર કેવું હોય છે. શક્ય હોય એટલે તમારી પાસળીઓને ગણો. છાતીની અસ્થિઓ આકૃતિ 8.10માં ધ્યાનપૂર્વક જુઓ અને છાતીની અસ્થિની સરખામણી આકૃતિ સાથે કરો. આપણે જોઈએ છીએ કે પાસળીઓ વિશિષ્ટ રૂપે વળેલી હોય છે. છાતીના હાડકાં અને કરોડસ્તંભ સાથે જોડાઈને એક પાંજરાનું નિર્માણ થાય છે. આ શંકુરૂપી પાંજરાને પાસળી પિંજર કહેવાય છે. શું કહે છે? તો કે પાસળી પિંજરની આકૃતિ છે ને જે આપણે જોઈ શકીએ છીએ મિત્રો. તો પાસળી પિંજર એટલે તો કે છાતી, આપણું છાતી છે એનું પિંજર. એની અંદર એક છાતીનું હાડકું હોય છે અને એમાં 12 જોડ પાસળીઓનો સમાવેશ થાય છે. અહીં તે હૃદય અને ફેફસાનું શું કરે આ પાસળી? તો કે રક્ષણ કરે છે.
છાતીની દરેક બાજુમાં 12 પાસળીઓ હોય છે. શું કહે છે કે દરેક બાજુ કેટલી પાસળીઓ હોય છે? તો કે 12 પાસળીઓ આવેલી હોય છે. 12 જોડ પાસળી આવેલી હોય છે. તમારા કેટલાક મિત્રોને ઘૂંટણ વાળ્યા વગર નમીને પગની આંગળીઓને સ્પર્શ કરવાનું કહો. ગરદનથી શરૂ કરી તમારી આંગળીઓ તમારા મિત્રના પીઠ પર ફેરવો. જો તમે અનુભવ કર્યો તે મેરુદંડ આપણે આકૃતિ જોઈ શકીએ છીએ. તો કે આ શું છે? તો કે કરોડ સ્તંભ છે. એમ કરોડ સ્તંભને શું કહેવાય? મેરુદંડ કહેવાય છે. મેરુદંડ છે એટલે કે કરોડ સ્તંભ છે, એમાં મણકા જેવા નાના નાના 33 હાડકાં હોય. કેટલા હોય? આની અંદર આ શું છે? કરોડ સ્તંભ. એને આપણે મેરુદંડ નામે ઓળખીએ છીએ. આમાં 33 હાડકાં છે ને, 33 હાડકાં આવેલા હોય છે. તે સ્થિતિ સ્થાપક હોવાથી આપણે વાંકા વળી શકીએ છીએ. તે કરોડરજ્જુનું શું કરે છે? તો કે રક્ષણ કરે છે. અનેક નાના નાના હાડકાઓની બનેલી રચના છે જેને કશેરુકા કહે છે. કરોડ સ્તંભમાં આવી 33 કશેરુકાઓથી બને છે. પાસળી પિંજર આ અસ્થિઓ સાથે જોડાયેલ છે. શું કરોડ સ્તંભ એક જ લાંબા હાડકાનો બનેલો હોત તો તમારો મિત્ર આવી રીતે નીચે તરફ વળી શકે? તમારા મિત્રને ઊભા થઈને હાથ વડે કોઈ દિવાલને ધક્કો મારવાનું કહો. શું તમને તેના ખંભા આગળ 2 ઉપસેલી અસ્થિઓ દેખાય છે? કે ખંભા પાસે 2 અસ્થિ છે, તેને સ્કંધાસ્થિ કહે છે. શું કહે છે? સ્કંધાસ્થિ. એમ એટલે કે ખંભા આગળ 2 ઉપસેલી અસ્થિઓ દેખાય ને તેને સ્કંધાસ્થિ કહેવાય. આપણે જોઈ શકીએ છીએ અહીં શોલ્ડર પાસે કે 2 ઉપસેલી અસ્થિ છે, જેને શું કહેવાય? સ્કંધાસ્થિ કહે છે. આકૃતિ 8.13 ને ધ્યાનપૂર્વક જુઓ. આ સંરચના નિતાંબાસ્થિ એટલે કે શ્રોણી અસ્થિ છે. આ પેટી જેવી સંરચના બનાવે છે જે તમારા જઠરની નીચે આવેલા વિભિન્ન અંગોનું રક્ષણ કરે છે. આ નિતંબના ભાગનો એ હિસ્સો છે જેની મદદથી આપણે બેસો છો. એમ હવે આપણે જોઈ શકીએ છીએ શ્રોણી અસ્થિ એટલે કે નિતંબાસ્થિ, જેનું આકૃતિ આપણે અહીં જોઈ શકીએ છીએ કે તમારી ખોપરી અને હાડકાઓ એકબીજા સાથે જોડાવાથી બનેલ છે. આ આપણા શરીરના અંત્ય મહત્વપૂર્ણ અંગ મગજનું રક્ષણ કરે છે. અહીંયા માનવની શું છે? તો કે ખોપરી આવેલી છે. આપણે આપણા કંકાલના ઘણા બધા હાડકાં તથા સાંધાની ચર્ચા કરી. કંકાલ સિવાય અન્ય એવા પણ અંગો જોયા જે હાડકાં જેટલા કઠણ હોતા નથી અને તેને વાળી શકીએ છીએ. તેને આપણે કોમલાસ્થિ એટલે કે અસ્થિ એટલે કુર્ચા તરીકે ઓળખીએ છીએ. શું કહે છે? તો કે આપણે અહીં ઘણા બધા શરીરમાં આવેલા અંગો છે ને જેની આપણે ચર્ચા કરી. ઘણા અંગ એવા છે જેને વાળી શકીએ છીએ, ઘણા એવા છે જેને વાળી નથી શકતા. તો આપણે આગળ જોયું કે અસ્થિ એટલે હાડકાં જે સખત છે અને વળતા નથી. તો હવે અહીં આવે છે અસ્થિ કુર્ચા. એમ કુર્ચા શું છે? તો કે એને આપણે કોમલાસ્થિ કહે છે. તે હાડકાં જેટલા સખત નથી. એમ જેમ હાડકાં સખત છે એમાં સખત હોતા નથી. એમ જેને આપણે અસ્થિ કુર્ચા કહીએ છીએ. આપણા કાન છે એનો આપણે અનુભવ કરવાનો છે કે કાનની બૂટ હોય ને એને આપણે અનુભવ કરી અને શું કરવાનું છે? તો કે જોવાનું છે, સ્પર્શ કરવાનો છે. એમ શું તમે કોઈ હાડકાના કઠણ ભાગનો અનુભવ કરો છો જેને વાળી શકાય છે? એવું પ્રતીત થાય છે કે તેમાં કોઈ હાડકાં આવેલા હોતા નથી. શું તમને આંગળી વડે દબાવતા કાનની બૂટ અને તેમના ઉપરનો ભાગ, કે શેની વાત કરે છે? તો કે આપણી કાન છે એના ઉપરનો ભાગની વાત કરે છે. દબાવતા કોઈ ફરક લાગ્યો? શું તમને એવું લાગ્યું કે કાનનો ઉપરનો ભાગ એટલો નાજુક નથી જેને આપણે કાનની બૂટ છે, પરંતુ તે ભાગ હાડકાં જેટલો કઠણ પણ નથી? તે શું છે? તો કે કાસ્થિ છે. એમ શરીરના સાંધાઓમાં પણ કાસ્થિ જોવા મળે છે. કાસ્થિ એટલે શું? તો કે હાડકાં જેવા પદાર્થના બનેલા હોય પરંતુ હાડકાં જેટલા સખત ન હોય તેવી રચનાને કાસ્થિ કહેવાય છે. હવે આપણે થોડુંક એક રિપીટ કરી લઈએ કે કાસ્થિ એટલે શું અને વ્યાખ્યા એકવાર
જોશું કે અસ્થિ એટલે શું મિત્રો. તો અસ્થિ એટલે હાડકાં, બરાબર. એ સખત હોય અને એને આપણે વાળી શકીએ નહીં. પણ કાસ્થિ એટલે હાડકાં જેવા પદાર્થનું બનેલું પરંતુ હાડકાં જેટલું સખત નહીં એવી રચના એટલે કાસ્થિ કહેવાય છે. આપણે જોયું કે માનવ કંકાલમાં અનેક અસ્થિઓ, સાંધાઓ, કાસ્થિઓ ભેગા મળીને બને છે. તમે તેમાંથી ઘણા બધાને જોઈ શકો છો, હલનચલન પ્રદાન કરી શકો છો. જે નોટબુકમાં કંકાલનું સ્પષ્ટ ચિત્ર દોરો એમ. આપણે આપણા શરીરના એ હાડકાં તેમજ તેના લીધે સાંધાઓમાં વિષયમાં જાણકારી પ્રાપ્ત કરી લીધી, જે વિભિન્ન પ્રકારની ગતિ કરવામાં આપણે મદદ કરે છે. હાડકાઓને આવા પ્રકારના હલનચલન માટે કોણ યોગ્ય બનાવે છે? ચાલો તેની તપાસ કરીએ. તમારા એક હાથની મુઠ્ઠી બનાવી કોણીના ભાગથી તમારા હાથને વાળી અંગૂઠાની મદદથી તે બાજુના ખંભાને અડવાનો પ્રયાસ કરો. શું તમે તમારી ઉપરની ભુજામાં ફૂલેલો ભાગ જોયો? બીજા હાથ વડે સ્પર્શ કરી તેને જુઓ. શું તમને કોઈ ઉપસેલો ભાગ નજરે આવે છે? તેને સ્નાયુ કહે છે. શું કહે છે? પહેલાં તો આપણે અહીં આકૃતિ 8.17 છે ને તે જોવાની છે. હવે એ જ આકૃતિ છે એમાં અસ્થિઓનું ગતિ પ્રદાન કરતી વખતે સ્નાયુ સંયુક્ત રીતે શું કરશે? તો કે કાર્ય કરે છે એમ. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે લંબાઈમાં ટૂંકા થવાને કારણે સ્નાયુઓ ઉપસી આવે છે. હવે તમે તમારા હાથને ફરીથી સામાન્ય સ્થિતિમાં લાવો. કે આપણો હાથ છે એને આપણે કેવી સ્થિતિમાં લાવવાનો છે? તો કે સામાન્ય સ્થિતિમાં લાવવાનો છે. સ્નાયુઓનું શું થાય છે તે આપણે જોવાનું છે. શું હજુ પણ તે સંકોચનશીલ અવસ્થામાં છે? ચાલતી અથવા સંકોચનશીલ અવસ્થામાં સ્નાયુ નાના, કઠણ તેમજ જાડા થઈ જાય છે. તે હાડકાને શું કરે છે? ખેંચે છે. કોઈ અસ્થિને ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે કાર્ય કરવું પડે છે. જ્યારે બે સ્નાયુમાંથી કોઈ એક સંકોચાય છે ત્યારે અસ્થિ તે દિશામાં ખેંચાય છે. જોડના બીજા સ્નાયુઓ શિથિલ અવસ્થામાં આવી જાય છે. અસ્થિને વિપરીત દિશામાં ગતિ કરવા માટે હવે બીજા સ્નાયુ સંકોચાઈને અસ્થિ પોતાની પૂર્વ સ્થિતિમાં ખેંચે છે. જ્યારે પહેલા સ્નાયુ હવે સ્થિતિલ થઈ જાય છે. સ્નાયુ માત્ર ખેંચી શકે છે, તે ધક્કો મારી શકતા નથી. આથી એક અસ્થિને ગતિ પ્રદાન કરાવવા માટે બે સ્નાયુઓને સંયુક્ત રીતે શું કરવું પડે? કાર્ય કરવું પડે છે. શું ગતિ માટે હંમેશા હાડકાં તેમજ સ્નાયુઓની આવશ્યકતા રહેલી છે? હવે આપણે જોઈએ છીએ કે બીજા પ્રાણીઓ પણ કેવી રીતે ચાલે છે. શું બધા પ્રાણીઓમાં હાડકામાં જોવા મળે છે? અળસિયા, ગોકળગાય શું હોય છે? ચાલો કેટલાક પ્રાણીઓ ગતિ વિશે અભ્યાસ કરીએ. તો હવે પ્રાણીઓ છે એમની ચાલ વિશે આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું. અને અહીં આપણે માનવ કંકાલ તંત્ર છે જે પૂર્ણ કરીએ છીએ. આભાર.